નર્મદે હર મિત્રો, આજે આપણે વાત કરીશું ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા વિશે। ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા બે જગ્યાએથી ચાલુ થાય છે, એક તિલકવાડા અને રામપુરાથી। અને ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કેમ કહેવામાં આવે છે એ વિશે જાણીશું। નર્મદા નદી ગુજરાતના રાજપીપળાના તિલકવાડાથી રામપુરા સાઈડ ઉત્તર દિશામાં વહે છે અને હિન્દુ ધર્મમાં ઉત્તર દિશાનું એક અલૌકિક મહત્વ છે, આથી તેને ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કહેવામાં આવે છે। 21 કિલોમીટરની આ નર્મદા પરિક્રમા કરવાથી તમને 3500 કિલોમીટરની સંપૂર્ણ નર્મદા પરિક્રમા કર્યા બરાબરનું પુણ્ય મળે છે। વૃદ્ધોથી લઈને જુવાનો સુધી, બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક માણસ આ નર્મદા પરિક્રમા કરી શકે છે અને કરે પણ છે। મેં પણ આ વર્ષે નર્મદા પરિક્રમા કરી મારા સન અને મારા ભાઈની સાથે। મેં આ બીજી વાર કરી છે અને અમને ખૂબ જ મજા આવી છે। આના રજિસ્ટ્રેશનનો વિડીયો મેં અલગથી બનાવેલો છે, જે મેં તમારી જોડે શેર કરીશ। વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। શું તમે પરિક્રમા કરી કે નહીં કરી?